નમસ્કાર, હું મિહિર દેસાઈ વિશિષ્ટ શિક્ષક તરીકે આઈડીએસએસમાં કાર્યરત છું. હાલમાં સુરત કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનમાં કાર્ય કરી રહ્યો છું. આજના આ ટોપિક વિશે જો આપણે વાત કરીએ તો 21 પ્રકારની ડિસેબિલિટી કે જેનો રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 મુજબ 21 પ્રકારની ડિસેબિલિટીનો સમાવેશ એમાં કરવામાં આવેલો છે, જેની વિસ્તૃત સમજ આજે આપણે મેળવવા જઈ રહ્યા છીએ. હવે મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે 21 પ્રકારની ડિસેબિલિટીમાં પ્રથમ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ વીઆઈ કે જે કહી શકાય કે દ્રષ્ટિનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે, બ્લાઇન્ડનેસ જેને આપણે કહી શકીએ, એવી પહેલી ડિસેબિલિટી છે. બીજી ડિસેબિલિટી છે LW મતલબ લો વિઝન. લો વિઝન એટલે અલ્પ દ્રષ્ટિ, ઝાંખું દેખાવું, ઓછું દેખાવું, અમુક અંતરનું દેખાવું, આ બધા લો વિઝનની અંદર આવતા ડિસેબિલિટીના પ્રકાર છે. ત્યાર પછી ત્રીજી છે રક્તપિત્ત, લેપ્રસી ક્યોર્ડ, ચેપી રોગ છે. આ એક ચામડીનો રોગ છે જેની અંદર હાથ પગના જે આગળનો ભાગ છે એ ખરાબ થઈ જતો હોય છે, અને આ લેપ્રસી ક્યોર્ડને પણ 21 પ્રકારની ડિસેબિલિટીમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી ચોથી ડિસેબિલિટી જો આપણે વાત કરીએ તો હિયરિંગ ઇમ્પેક્ટ HI, એને મોટે ભાગે આપણે બહેરાશ તરીકે જોઈશું, અથવા સાંભળવામાં મુશ્કેલી. 70 ડેસિબલ જેટલો હિયરિંગ લોસ અને સાંભળવામાં મુશ્કેલી હોય એવા 60 ડેસિબલથી 70 ડેસિબલ સુધીના લોસવાળા વ્યક્તિઓ, બાળકો આ હિયરિંગ ઇમ્પેર્ડમાં જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો પાંચમી ડિસેબિલિટી લોકોમોટર ડિસેબિલિટી. લોકોમોટર ડિસેબિલિટીમાં આપણે જોઈએ તો દોડવા ચાલવામાં, વસ્તુ પકડવામાં મુશ્કેલી જોવા મળે છે, અને એક જગ્યાથી બીજી જગ્યા મૂવમેન્ટ કરવું હોય તો એ મૂવમેન્ટમાં પણ એ વ્યક્તિ કે બાળકને મુશ્કેલી જોવા મળતી હોય છે. એવી આ લોકોમોટર ડિસેબિલિટીનો પણ આ 21 પ્રકારની ડિસેબિલિટીમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી છઠ્ઠી ડિસેબિલિટી છે ડ્વેફિઝમ, ઠીંગણાપણું. એવરેજ બોડીની હાઇટથી એની હાઇટ ઓછી જોવા મળે તેવાને આપણે ઠીંગણાપણું ડિસેબિલિટીમાં લઈએ છીએ. આ ઠીંગણાપણું એક એવી ડિસેબિલિટી છે અને એનો 21 ડિસેબિલિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી સાતમી ડિસેબિલિટીની જો આપણે વાત કરીએ તો ID, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. બૌદ્ધિક ક્ષમતા ખૂબ જ ઓછી હોય, એને પહેલા આપણે મેન્ટલ રિટાર્ડેશનના નામથી પણ જાણતા હતા. અત્યારે એને આપણે ID, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી તરીકે ઓળખીએ છીએ. આવા બાળકો સ્કૂલોની અંદર વધુ જોવા મળે છે. ત્યાર પછી આઠમી ડિસેબિલિટી છે મેન્ટલ ઇલનેસ. મેન્ટલ ઇલનેસ એ હેલ્થ કન્ડિશન ઇન્વોલ્વિંગ ચેન્જીસ ઇન ઇમોશન, થિંકિંગ ઓર બિહેવિયર. એને કારણે, મેન્ટલ ઇલનેસને કારણે સમાજમાં, કામના સ્થળે, કુટુંબની જે એક્ટિવિટી થતી હોય એમાં મુશ્કેલી ઊભી થાય છે. અને આ પ્રકારની ડિસેબિલિટીનો પણ આ 21 પ્રકારની ડિસેબિલિટીમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી નવમી ડિસેબિલિટીની જો આપણે વાત કરીએ તો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. આ એક ન્યુરોલોજીકલ અને ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે, જેમાં કમ્યુનિકેશન અને બિહેવિયર પ્રોબ્લેમ જોવા મળે. આ બાળકોમાં જોવા મળતો એવો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે, એનો પણ આ 21 પ્રકારની ડિસેબિલિટીમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી 10મી ડિસેબિલિટીની જો આપણે વાત કરીએ તો સેરિબ્રલ પાલ્સી. બહુ જૂનું જાણીતું નામ છે CP, સેરિબ્રલ પાલ્સી. મગજનો લકવો અથવા મગજનું ડેમેજ થવું, જેને લીધે ફિઝિકલ કન્ડિશન ને ડિસેબલ કરે છે. ફિઝિકલ મૂવમેન્ટ વધારે કરી શકતો નથી. એ બાળકના જન્મ સમયે અથવા તો પહેલેથી જ બની ગયેલું હોય છે, અને આ એવો એક ડિસઓર્ડર છે
સેરિબ્રલ પાલ્સી કે જેની આજ સુધી કોઈ ઈલાજ શોધાયો નથી અને જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી એ લઈને જીવવું પડે છે, સેરિબ્રલ પાલ્સી. ત્યાર પછી 11મી ડિસેબિલિટીની જો આપણે વાત કરીએ તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એ ન્યુરોમસ્ક્યુલર જેનેટિક ડિસઓર્ડર છે. ન્યુરોમસ્ક્યુલર જેનેટિક ડિસઓર્ડર છે અને આ પ્રોગ્રેસિવ કન્ડિશનમાં આવે છે. એમડી ઇઝ અ પ્રોગ્રેસિવ કન્ડિશન, એટલે સમય જતા દર્દી કે વ્યક્તિની કન્ડિશન બગડતી જાય છે. આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે. ત્યાર પછી જો આપણે 12મી ડિસેબિલિટીની જો વાત કરીએ તો ક્રોનિક ન્યુરોલોજીકલ કન્ડિશન. ક્રોનિક ન્યુરોલોજીકલ કન્ડિશન ને પણ આ 21 પ્રકારની ડિસેબિલિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં ન્યુરોલોજીકલ કન્ડિશનને પરિણામે આપણા જે મગજના ન્યુરોન્સ છે, ન્યુરોલોજીકલ કન્ડિશન છે આપણી, એ બગડતી જોવા મળે છે, ક્રોનિક થઈ જતું હોય છે. એમાં અલ્ઝાઇમર્સ, પાર્કિન્સન્સ, એપિલેપ્સી વગેરે થવાના કારણો પણ આ ન્યુરોલોજીકલ કન્ડિશન જોવા મળે છે. એટલે ક્રોનિક ન્યુરોલોજીકલ કન્ડિશનને કારણે આ બધા રોગો બનતા થઈ જાય છે. એટલે આ 12મી ક્રોનિકલ ન્યુરોલોજીકલ કન્ડિશનને પણ આપણે 21 પ્રકારની ડિસેબિલિટીમાં એનો પણ સમાવેશ કરવામાં આવી ગયો છે. ત્યાર પછી સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. આ એક આખી ડિસેબિલિટીનું ગ્રુપ છે. એટલે કે એની અંદર લિસનિંગ, થિંકિંગ, સ્પીકિંગ, રાઇટિંગ, સ્પેલિંગ, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન, આ બધું જો આપણે જોઈએ તો એમાં ખામી જોવા મળે. એમાં કંઈક ને કંઈક ભૂલ કરે બાળક, જેને પરિણામે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી ને પણ આ આરપીડબ્લ્યુડી એક્ટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. અને 21 પ્રકારની ડિસેબિલિટીમાં પણ અત્યારે આ સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી હાલના તબક્કે વિદ્યાર્થીઓમાં, બાળકોમાં ખૂબ જોવા મળે. એમાં એને સાંભળવાની, લિસનિંગ, ધ્યાન નહીં રહેતું હોય, થિંકિંગ, વિચારી નહીં શકતો હોય સરખું, સ્પીકિંગ, બોલવામાં શબ્દો આગળ પાછળ થઈ જતા હોય, રાઇટિંગમાં શબ્દો આગળ પાછળ લખાઈ જતા હોય, એવી રીતે સ્પેલિંગ હોય, સ્પેલિંગમાં પણ એક અક્ષર આમ આગળ પાછળ થઈ જતો હોય, મેથેમેટિકલ કેલ્ક્યુલેશનમાં ગણિતના દાખલાઓ સારી રીતે નહીં ગણી શકે. આવી બધી ખામી આ સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીમાં જોવા મળે છે અને સૌથી વધારે બાળકો આ સ્પેસિફિક લર્નિંગ ડિસેબલ ઘણા જોવા મળે છે. એમાં શરૂઆતના સ્ટેજ ઉપર જો ખબર પડી જાય સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી આ બાળક છે તો એમાં સુધારો બહુ ઝડપથી જોવા મળે. ત્યાર પછી 14મી ડિસેબિલિટીની જો આપણે વાત કરીએ તો મલ્ટિપલ સ્ક્લેરોસિસ. આ ઇમ્યુન સિસ્ટમ ઓફ બોડી એટેક્સ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે બોડીની, એ એટેક કરે છે કોની ઉપર? તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર, જેને પરિણામે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ એને અસર થાય છે અને જેને પરિણામે આ મલ્ટિપલ સ્ક્લેરોસિસ જોવા મળે છે. આમાં ન્યુરોન્સ ડેમેજ થાય, જેને પરિણામે નર્વ ફાઇબર કોઝિસ પ્રોબ્લેમ, જેને પરિણામે ઇન્ફોર્મેશન ફ્લો થવો જોઈએ થતો નથી અને નર્વ પરમાનન્ટ ડેમેજ થઈ જતા હોય છે. બહુ ઓછો જોવા મળતો રોગ છે, પણ એનો પણ આ 21 પ્રકારની ડિસેબિલિટીમાં સમાવેશ કરવામાં આવેલો છે. ન્યુરોન્સ ડેમેજ થવાને પરિણામે નર્વ ફાઇબર કોઝિસ પ્રોબ્લેમ ઓફ ધ ઇન્ફોર્મેશન ફ્લો, જે પ્રમાણે ફ્લો થવો જોઈએ ઇન્ફોર્મેશનનો, એકબીજાની સાથે ન્યુરોન્સ જોઈન્ટ થઈ જોડાણ કરી અને જે પહોંચાડવાનો સંદેશો પહોંચાડતા હોય, ઇન્ફોર્મેશન ફ્લો થતી હોય, એ થતી નથી. જે એક બહુ મોટો પ્રકારનો આ ડિસઓર્ડર છે. એવી જ રીતે જો આપણે વાત કરીએ તો 15મી છે સ્પીચ એન્ડ લેંગ્વેજ ડિસેબિલિટી. સ્પીચ એન્ડ લેંગ્વેજ ડિસેબિલિટીનો પણ આ 21 પ્રકારની ડિસેબિલિટીમાં સમાવેશ કરવામાં આવેલો છે. એમાં લેરિન્જેક્ટોમી, આપણી આ જે કંઠનળી છે એ કંઠનળી ઉપર આ બધો ભાર હોય એટલે એ બોલવાની ખામી ધરાવતો હોય, લેંગ્વેજ સરખી બોલી નહીં શકતો હોય, સ્પીચ આપી નહીં શકતો હોય, બોલવાની અક્ષમતા ધરાવતા હોય, તો એવાને પણ આ સ્પીચ એન્ડ લેંગ્વેજ ડિસેબિલિટીમાં સમાવેશ કરવામાં આવેલો છે. મોટેભાગે કંઠનળીનું ઓપરેશન કરાવવામાં આવે છે. વ્યક્તિને પછી ધીમે ધીમે તાલીમ આપવામાં આવે હાવભાવ બોલવામાં,
આપણા જે લિપ રીડિંગ છે એના દ્વારા એનું સ્પીચ ડેવલપ થઈ શકે, પણ એના માટેના ઓપરેશનો પણ થતા હોય છે. એવી જ રીતે જોઈએ તો આપણે 16મી ડિસેબિલિટી છે થેલેસેમિયા. હવે આ થેલેસેમિયા જોવા જઈએ તો બહુ ખરાબ કન્ડિશનવાળી ડિસીઝ છે, એક જેનેટિકલ રોગ છે. આની અંદર હિમોગ્લોબિનનું ઉત્પાદન ખૂબ ઓછું થતું હોય છે અથવા તો એબનોર્મલ થતું હોય છે, જેને પરિણામે આખા બોડીની અંદર જે ઓક્સિજનનું વહન થવું જોઈએ, ઓક્સિજન જવો જોઈએ, ફ્લો થવો જોઈએ, એ થતો નથી. કારણ હિમોગ્લોબિનનું ઉત્પાદન ઓછું છે, અને હિમોગ્લોબિનનું ઉત્પાદન ઓછું હોવાને પરિણામે આખા બોડીમાં ઓક્સિજનનું વહન થાય નહીં, જેને પરિણામે રેડ બ્લડ સેલ જે છે એ નાશ થાય છે, અને રેડ બ્લડ સેલ નાશ પામવાને પરિણામે એનેમિયા થઈ જાય, અને થેલેસેમિયા જોવા મળે છે. આપણે કેટલાય બાળકો આજે છે થેલેસેમિયા મેજર, થેલેસેમિયા માઇનોર, આ એક જેનેટિકલ રોગ છે, અને આ રોગને પણ આ વખતે થેલેસેમિયાને પણ આરપીડબ્લ્યુડી એક્ટમાં 21 પ્રકારની ડિસેબિલિટીમાં એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી 17મી ડિસેબિલિટી છે હેમોફિલિયા. આ પણ એક બ્લડનો રોગ છે. આ બ્લડમાં શું થાય છે, જે પ્રોટીન હોવું જોઈએ એ હોતું નથી. બ્લડમાં પ્રોટીન ન હોય એને પરિણામે જ્યારે બાળક કે વ્યક્તિ કે કોઈને પણ ઈજા થાય ત્યારે બ્લડ સતત વહેતું રહેવાનું છે, અને સતત વહેતું બ્લડ હોવાને પરિણામે અટકતું નથી, અને બહુ લાંબા ગાળે એ અટકતું હોય છે, ઘણું બધું લોહી વહી જતું હોય છે, અને આ બ્લીડિંગ લાંબો સમય જોવા મળે છે. આ હિમોફિલિયા છે. મોટે ભાગે હિમોફિલિયા જોઈએ છે તો મેલમાં જોવા મળે, પુરુષમાં વધારે જોવા મળે છે, અને આ રોગ જે છે એની માતા તરફથી એને મળેલો હોય છે. આમાં માતા જવાબદાર છે, જ્યારે ફિમેલમાં આ રોગ બહુ રેર કેસમાં જોવા મળતો હોય છે. હિમોફિલિયાને પણ 21 પ્રકારની ડિસેબિલિટીમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી આપણે 18મી ડિસેબિલિટીની વાત કરીએ તો છે સિકલ સેલ ડિસીઝ. સિકલ સેલ ડિસીઝ દક્ષિણ ગુજરાતના અમુક આદિવાસી વિસ્તારોમાં ખૂબ જોવા મળે છે. આ એક ગ્રુપ ઓફ બ્લડ ડિસઓર્ડર છે કે આમાં રેડ બ્લડ સેલ જે છે એ સિકલ શેપમાં આવી જતા હોય છે, અને સિકલ શેપમાં આવી જતા હોય એટલે પછી બ્રેકડાઉન થઈ જતા હોય છે. એટલે એ લોકોની ઓક્સિજન કેરિંગ કેપેસિટી જે છે, ઓક્સિજન જવા માટેની જે કેપેસિટી છે, લઈ જવાની કેપેસિટી એ ઘટી જાય છે, અને એને લીધે રક્તકણો આપણે ઘટી જતા હોય છે. આ સિકલ સેલ એનિમિયાને કારણે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઘટી જતી હોય છે, અને ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઘટી જવાને પરિણામે રક્તકણો મરી જતા હોય છે, એટલે એનિમિક થઈ જતો હોય છે. પણ ત્યાર પછી 19મી ડિસેબિલિટીની જો આપણે વાત કરીએ તો મલ્ટિપલ ડિસેબિલિટીઝ, બહુ વિકલાંગતા. આ મલ્ટિપલ ડિસેબિલિટીઝ ને સાથે સાથે એવું કીધું છે કે ઇન્ક્લુડિંગ ડેફ બ્લાઇન્ડનેસ, બહેરાશ અને બ્લાઇન્ડનેસ પણ સાથે હોય તો એને પણ મલ્ટિપલ ડિસેબિલિટીઝમાં ગણી લેવાના છે. એટલે એમ કહી શકાય કે 2 કે તેથી વધુ જ્યારે વિકલાંગતા જોવા મળે એક સાથે, તે સમયને આપણે તે મલ્ટિપલ ડિસેબિલિટીઝ તરીકે જાણીએ છીએ. These disabilities could be combination of both motor and sensory nerve. એટલે હલવા ચાલવાની પણ અક્ષમતા હોય સાથે સાથે, અને માનસિક રીતે પણ મુશ્કેલી હોય તો તેવા સમયે મલ્ટિપલ ડિસેબિલિટીઝ આપણે એને ગણીશું. સૌથી વધારે અગત્યની વાત જો આપણે કરીએ તો અત્યારે 21 પ્રકારની ડિસેબિલિટીની અંદર આરપીડબ્લ્યુડી એક્ટમાં એસિડ એટેક વિક્ટિમને પણ લઈ લેવામાં આવેલા છે. બહુ જ અગત્યની વાત છે આ એસિડ એટેક વિક્ટિમ. ધેટ મીન્સ કે કોઈ વ્યક્તિ ઉપર બીજા દ્વારા એસિડ હુમલો થયો હોય તો એને પણ ડિસેબિલિટીમાં ગણી લીધું છે. એનો પણ સમાવેશ આ
એસિડ એટેક વિક્ટીમમાં કરી લેવામાં આવેલો છે. અને છેલ્લી 21 પ્રકારની ડિસેબિલિટીમાં 21મો નંબર છે પાર્કિન્સન. પાર્કિન્સન એટલે કંપવા, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર એને આપણે કહીશું. તે શરીરની મૂવમેન્ટ ઉપર અસર કરે છે. હાથ કંપન થતો હોય, પગ કંપન થતા હોય, એકનું એક ક્રિયા વારંવાર થતી હોય, સતત હાથ પગ ધ્રુજતા હોય, અને આ એક જોઈ શકાય તો એક પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે. અને પ્રોગ્રેસિવ ડિસઓર્ડરને પરિણામે સમય જતા આની સ્થિતિ બગડતી જાય છે. એટલે વ્યક્તિની સ્થિતિ સમય જતા બગડે છે. લાંબો સમય આ રહેવાથી એની સ્થિતિ બગડતી જોવા મળે છે. આવી આ 21 પ્રકારની ડિસેબિલિટીની આજે આપણે વાત કરી. આરપીડબ્લ્યુડી એક્ટમાં 21 પ્રકારની ડિસેબિલિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં આ ડિસેબિલિટી આપણને જોવા મળે છે સમાજમાં વિવિધ પ્રકારની. અને તમામે તમામ પ્રકારના ડિસેબિલિટીઝ આ આપણી 2016ની અંદર આરપીડબ્લ્યુડી એક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને ખૂબ સારું કામ આ 21 પ્રકારની ડિસેબિલિટીમાં થઈ રહ્યું છે. આભાર. નમસ્કાર, હું મિહિર દેસાઈ વિશિષ્ટ શિક્ષક તરીકે આઈડીએસએસમાં કાર્યરત છું. હાલમાં સુરત કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનમાં કાર્ય કરી રહ્યો છું. આજના આ ટોપિક વિશે જો આપણે વાત કરીએ તો 21 પ્રકારની ડિસેબિલિટી કે જેનો રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 મુજબ 21 પ્રકારની ડિસેબિલિટીનો સમાવેશ એમાં કરવામાં આવેલો છે, જેની વિસ્તૃત સમજ આજે આપણે મેળવવા જઈ રહ્યા છીએ. હવે મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે 21 પ્રકારની ડિસેબિલિટીમાં પ્રથમ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ વીઆઈ કે જે કહી શકાય કે દ્રષ્ટિનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે, બ્લાઇન્ડનેસ જેને આપણે કહી શકીએ.